तो गाइस અત્યારે હવા પડી છે હ નાજે ગલીને હારા છે આરે તૈયાર થઈને અરે આરે માથોરા ગુડ મોર્નિંગ જય માતાજી હું એ તૈયાર થઈ ગઈ હું અને આ જવાનું હ 7:30 થયા હ મારા પપ્પા એવું કરે હ અરે ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી મારા પપ્પા એ ચા પીને બિહાલ ઉભા થયા હ અમને મળીએ હતા તો ગાઈસ 8:30 થઈ જશે ખાટલા વારવાના છે બધા જણે હાથ મોકલી છે ઘેર વાહન ગહો છે રોધી કાઢ્યું ચણા શાક મસ્ત પપ્પા નોકરી જાણું એટલે ટિફિન બનાવી દીધું એ ટિફિન લઈને જતા રહે મમ્મું ખાટલા વાળું વાહન ગહું કચરા પોતું કરે નહે લુગડો ધોએ પછી મળીએ દાના એકદમ શનિવાર છે એટલે વહેલા આવી જશે રોકીને બધી દો રોકી રાતે નહીં ખાધી કરતા નહીં મળવું છે કોની તો બધું છે ને જે કચરો બચરો ભરાય છે મારે જ વાળવું સુધી શનિવાર એટલે છોકરો વહેલા નહીં જજો ગાય તમે રોજવાનું ચાલુ કરી છો 6 વાગ્યા છો આખો લેટરનો પ્રોગ્રામ સાજરો અને આ રહ્યો છો ફોન લેવા શું કરવા હા લેસન કરવા રાખશે ચક્કુ અને આ આવી તો ડપુરાઈ ગયા મળીએ તારા મારું અધીન ગાઈસ 7:00 પોસ્ટ થઈ જશે ખાવાનું લાવી દીધું છે હજી બેજી ખાવા પછી ખા બે જાય તું તારે ખાવા નહીં તારે નહીં ખાવાનું તારે લે અંગૂઠો ખાવા અને હું બનાવું રોટલા હાજરીના શાક થઈ ગયું રોટલા થાય એટલે ખાવા બેસીએ મળીએ તારામાં ખાઈ ચૌદમાં મૂકી દીધું હોય તૈયાર 9:42 થઈ જઈએ અને હવે ઊંઘવાનું કરો બધો નાસ્તો આજે આવી જઈએ ડબોડાઈ તો કેવું લાગે હો આજે આવી હતી ગઈ તે ગુડ નાઇટ મમ્મી નાસ્તો બધો ચોક જતો રહ્યો અમે 3 જણા જ છો ને મારા મમ્મીને ટીવી જોવાનું ફોન જોઉં તો બધાને ગુડ નાઇટ જય માતાજી કાલ તો અમારે જવાનું હોય ચોક બહાર ચાલ જાનું મમ્મી કાલ કહીશું હવે કાલ કહીશું ચો જવાનું હોય તો ચલો બાય